હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે તમે જોશો તો નિફ્ટી 50 એક રેન્જમાં ફસાણું હતું, રાઈટ. કાલે માર્કેટ કમ્પ્લીટલી સાઇડવેઝ હતું. ઓકે. ને હવે આજે માર્કેટે એક ગેપ અપ ઓપનિંગ આપી, 46 પોઈન્ટનું ગેપ અપ હતું. એ ગેપ અપ ઓપનિંગ આપીને આપણે આજે ટ્રેડ પ્લાન કર્યા હતા, એ હું આજે આ વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું. ઓકે. મિત્રો, તમને જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે. આપણો પહેલો ટ્રેડ હતો 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં. ઓકે. પહેલો ટ્રેડ આપણો અહીંયા હતો, જો તમને બતાવી દઉં. આની નીચે આપણો પહેલો ટ્રેડ હતો. ઓકે. અહીંયાથી તમે જોઈ શકો છો માર્કેટમાં આપણે બ્રેકઆઉટનો વેઇટ કર્યો હતો અને બ્રેકઆઉટ આવ્યું હતું આપણે 25,600ના પુટ ઓપ્શનમાં. ઓકે. હવે તમે ચેક કરી શકો છો, અહીંયાથી માર્કેટે વન વે ડાઉન સાઇડ બતાવી છે. ઓકે. અહીંયાથી માર્કેટે થોડુંક રિટ્રેસ મૂવ લીધું, કારણ કે અહીંયા રેન્જ હતી. રેન્જ ઉપર માર્કેટે આવીને રિટ્રેસ મૂવ લીધું, પછી રેન્જની અંદર ઘૂસ્યું માર્કેટ. આવી રીતના આપણને અહીંયા સ્લો એન્ડ સ્ટડી આપણને 40 પોઈન્ટ જેવા મળ્યા છે. ઓકે. એમાંથી આપણે 20 પોઈન્ટ બુક કર્યા છે. આ આપણો પહેલો ટ્રેડ હતો. અને મિત્રો, આજનો બીજો ટ્રેડ હતો 3 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણો, તમે જોઈ શકો છો આ બાજુનો. ઓકે. અહીંયાથી આપણે બીજો ટ્રેડ પ્લાન કર્યો હતો, રાઈટ. આના બ્રેકડાઉન ઉપર આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો અને અહીંયા એક વન વે મોમેન્ટમ જોવા મળ્યું હતું. આમાં હતો 25,500નો પુટ ઓપ્શન. ઓકે. 74ની બાઇંગ હતી અને 141નો હાઈ લગાડ્યો છે. ઓકે. તો આ આપણે ટ્રેડ અટેન્ડ નહોતો કર્યો. મેં પહેલો ટ્રેડ એક જ અટેન્ડ કર્યો હતો, કારણ કે પછી હું બહાર વયો ગયો હતો. એટલે પહેલો ટ્રેડ હું તમને આ વિડીયોના એન્ડમાં બતાવીશ. ઓકે. ફાસ્ટ ફોરવર્ડ કરીને તમને બતાવીશ. ઓકે. તમે જોતા જાજો એ ટ્રેડ. ને હવે આપણે કોઈ ટ્રેડ અટેન્ડ કરવાનો નથી, કારણ કે 2 વાગી ગયા. 2 વાગ્યા પછી માર્કેટને અવોઇડ કરી દેવાનું. ઓકે. માર્કેટમાં ટ્રેડ અટેન્ડ કરવાનો નહીં. 2 વાગ્યા પહેલાના આપણા 2 ટ્રેડ છે, એક 25,600ના પુટ ઓપ્શનમાં અને 25,500ના પુટ ઓપ્શનમાં. ઓકે. બેમાં આપણને 40 પોઈન્ટનો આપણો ટાર્ગેટ હોય છે અને 15 પોઈન્ટનો એસએલ હોય છે. ઓકે. બેમાં આપણા ટાર્ગેટ અચીવ થઈ ગયા છે. મેં પહેલો ટ્રેડ જે કર્યો હતો એ હું તમને બતાવી દઉં છું. ઓકે.